નમસ્કાર મિત્રો, કાનથી કિડની સુધીની યાત્રા. આજકાલ અકુદરતી જીવન, અકુદરતી આહારશૈલીને કારણે અને મોબાઈલના સતત ઉપયોગને કારણે કાનની બહેરાશથી માંડીને કિડની ફેલર સુધી અને શરીરના જ્ઞાનતંતુઓની સતત ડિપ્રેસિવ સિચ્યુએશનને લીધે આપણે ઘણી બધી એવી બીમારીઓથી પીડાઈએ છીએ કે કિડની ડિસફંક્શન થઈ જાય છે અને કિડનીના અંદર પથરી અને નેફ્રોટિક સિન્ડ્રોમ જેવી બીમારી થતી હોય છે. પગે સોજા આવી જવા, બ્લડ પ્રેશર વધી જવું, અતિશય તણાવની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. એક ઉદાહરણથી વાત શરૂ કરું કે અમારા જ એક જૂના પેશન્ટ જે કાઠિયાવાડથી એક જોડીમાં લઈને આવ્યા માતાજી, જેમનું નામ બાલીબેન હતું અને એમના હસબન્ડ ખૂબ જ એક્ટિવ અને કુદરતી ઉપચારના તરફેણમાં હતા. મારું તો અનુભવ ઉપરથી જે પરેશ ગાંધી જેનો અનુભવ અમને અમારા ફેમિલીને, જે હું દુઃખી થયો મારી મમ્મી માટે ટ્રીટમેન્ટ માટે, એનો હું અનુભવ તમને દરેક વ્યક્તિઓને કહું છું. ને ટ્રીટમેન્ટ એવી વસ્તુ છે કે જો સારી થાય, વ્યવસ્થિત થાય, સારી જગ્યાએ આપણે જઈએ તો દર્દી સાજું થાય 100%. પણ એને દર્દીને જો અવરા રસ્તે અવરી જગ્યાએ ને ખોટી ટ્રીટમેન્ટ થાય તો દર્દીને બી તકલીફ પડે, ફેમિલીને બી તકલીફ પડે. ને આપણું એક મોટું બધું આપણા ઘરનું મોભી કહેવાય. જો આપણી મમ્મી પપ્પા જે એના માટે આપણા મમ્મી પપ્પાએ આપણા માટે જે જિંદગીને અંદર જેટલું કર્યું, આપણે કહ્યું એના માટે જેટલું કરશો એટલું ઓછું છે. એવા વ્યક્તિને ખોઈ નાખીએ કે મેં મારી મમ્મીને 2007ની અંદર ડાયાબિટીસ હતી. 2007ની અંદર ડાયાબિટીસને અંદર 2011 સુધી મેં ટ્રીટમેન્ટ પોરબંદર કરાવી. 2011માં ટ્રીટમેન્ટમાં એને રસી આવ્યા પણ અમને ખબર નથી. અમે એ પછી ધીમે ધીમે જામનગર, દીપેન શાહ સાહેબ, વિવી હોસ્પિટલ, રિઝલ્ટ ના મળ્યું. રિઝલ્ટ ના મળવાનું શું કરે છે કે જો ઓર્થોપેડિક દવાને અંદર એ દર્દને દબાવે છે, નાશ નથી, આપણે નાબૂદ કરતો નથી. એ દર્દને અંદર એવું છે કે એને જે અંદરથી જે ડાયાબિટીસની જે તકલીફ કે કિડનીની તકલીફ જે દૂર કરવાની શક્તિ છે એ એમાં નથી. એ લોકો કરવું પડશે. મેં કીધું પછી અમને અમારા સંબંધી છે બાજુમાં, અમારે વર્ષો પહેલાં એટલે આજથી 20 વર્ષ પહેલાં એ લોકોને કિડનીની તકલીફ હતી. આલવી સ્ટોર, એ લોકો દુબઈ હતા, દુબઈથી મુંબઈ આવ્યા, મુંબઈથી બધા આવ્યા, એને અનનળીની પ્રોબ્લેમ હતું. એ લોકો કમ્પ્લીટ થઈ ગયા. પછી હું આ સાહેબની દવા લીધી, પછી મારી મમ્મી કમ્પ્લીટ થઈ ગઈ. ક્રિએટિનાઇન કમ્પ્લીટ થઈ ગયું, કિડનીનું કમ્પ્લીટ થઈ ગયું, ડાયાબિટીસ હાવ મટી ગઈ અને ચાલતા થઈ ગયા. જ્યારે અમે લઈ ગયા હતા ત્યારે એને ગાડીમાંથી અમે 3 જણા પીખડી પકડીને લઈ ગયા હતા. એવી પરિસ્થિતિમાં બી અમે પાછા હાજા લઈને આવીને એની જ્યારે એમને હોસ્પિટલમાંથી અમારા સેન્ટરમાં લેવામાં આવ્યા ત્યારે એમને ખૂબ જ નબળાઈની સાથે સાથે ડૉક્ટરોએ આશા છોડી દીધી. પરંતુ ધીરે ધીરે 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયાની અંદર એ હરતા ફરતા દોડતા થઈ ગયા. પછી તો ના ડાયાલિસિસ કરવું પડ્યું કે ના એમને કોઈ જાતની દવા લેવી પડી અને ખૂબ જ સારા થઈ ગયા હતા. તો બોધિશક્તિ નેચર ક્યોર વેલનેસ રિસોર્ટમાં તમે આવી અનેક પ્રકારની અસાધ્ય બીમારીઓને સાજા કરાવી શકો છો. મિત્રો, જરૂર છે કુદરત તરફ પાછા વળવાની, કુદરતી આહાર વિહારની અને આપણા વિચારશૈલી બદલવાની. થેન્ક યુ વેરી મચ.